અલ્યા છોકરો, આ મારી વાત તો તમે સાંભળતો જ નહીં. અલ્યા મોબાઈલ બંધ કરો, બંધ કરો. શું આખો દાડો મોબાઈલ જો કરો છો? હા, વાંચવા લખવાનું કંઈક કરો. વાંચવા લખવાનું, વાંચવાની તો ખબર જ નહીં પડતી. મોબાઈલ જ જોજો કરું સારું. ના, એકવાર કંઈ ખબર નહીં પડતી. લેસન કરવાનું હોય, દાખલા ગણવાનો હોય, વાંચવાનું હોય, લખવાનું હોય. આ મોબાઈલમાં શું જોઈ ગયા છો એ જ ખબર નહીં પડતી. આમ પાછો પેલું રમતો રમશે ગેમ, અને પાછા શું કરશે ખબર જ નહીં પડતી. આ મોબાઈલ વગર તો આજે મારા બેટા ખાવા બેસે તો આ મોબાઈલ જોશે અને ખાશે. મોબાઈલ જોઈએ. અલ્યા ઘણા તો બાથરૂમમાં નાહવા જાય ને તોય પાછા મોબાઈલનું ગીત સાંભળતા હોય. આ ના હિસાબ બોલો. આ મોબાઈલો તો પથારી ફેરવી કાઢી છોકરાની ભણતરની. આ પહેલાં ટીવી આવ્યું તો ટીવીએ પથારી ફેરવી કાઢી, છોકરા ના ભણ્યા. અને ટીવી હવે ઓછું થયું તારા આ મોબાઈલ. જ્યાં જાય તો પાછળ ને પાછળ, જ્યાં જાય તો આ મોબાઈલ પૂછડે ને પૂછડે. અલ્યા શું તમારો કંઈ ધંધો છે કે નહીં? બોલો, અત્યારે તમે મોબાઈલ જોવો છો કે નહીં? મને અહીં બધું દેખાય. હા, મને ખબર પડે છે ભાઈ. જો આ ચશ્મા પહેરે ને, આ ચશ્મા પહેરે એટલે મને બધું દેખાય. કોણ મોબાઈલ જોવો છે? ચશ્મા હું દેખાય. હા, હું જોઉં છું ને તમે જોવો છો ને બધાય જોવો છે. પણ એનું લિમિટ હોય મારા વાલા, લિમિટ. ભણો, જરા ભણો, વાંચવા લખવાનું કામ કરો, કંઈક કામ ધંધો કરો. ના નવરા હોય તો બે ઘડી આનંદ કરો, પણ અડાડ્યું હું આમ ચાલુ ના રાખશો. જો સુખી થવું હોય ને આગળ ભણવું હોય ને તો મારા ભાઈ તમે ઓછું જુઓ. આવજો તાર મારા મોનજો, કંઈક મોનજો મારું ને તમારા મા બાપનું.